નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ નીટબુક્સ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી મેન્સ સંવાદ સિરીઝના ઘણા બધા મુદ્દા આપણે જોઈ ગયા છે અને કાલે સવારે તમને બધાને એક સવાલ મળી ગયો છે અને આજ સવાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ અમને જવાબ લખીને મોકલ્યો છે. તે કયો મુદ્દો હતો? એ મુદ્દો હતો રાઇટ ટુ ઇન્ફોર્મેશન. રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતીનો અધિકાર. તો આ મુદ્દા અવારનવાર એક્ઝામમાં પૂછાઈ શકે છે અને પૂછાયા પણ છે. આ એક્સપ્લિસિટલી આપણા સિલેબસમાં મેન્શન છે. માહિતીનો અધિકાર તમારે એથિક્સ સબ્જેક્ટમાં પણ પૂછાઈ શકે છે, એઝ વેલ એઝ તમારે પબેડ એટલે કે જાહેર વહીવટ સબ્જેક્ટમાં પણ પૂછાઈ શકે છે. તો માહિતીના અધિકારમાં કઈ કઈ બાબતો આવશે એનો વિસ્તૃત આપણે જાણકારી મેળવીએ. તો સ્ટાર્ટિંગમાં આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ માહિતીના અધિકાર ઇન્ડિયામાં કેવી રીતે આવ્યો, ભારતમાં માહિતીના અધિકારની પૃષ્ઠભૂમિ શું છે. તો એકચ્યુઅલી આપણે જોવા જઈએ તો બંધારણના અનુચ્છેદ 19માં માહિતીનો અધિકાર છે એ એક્સપ્લિસિટલી મેન્શન નથી, પણ આપણે માનીએ છીએ કે બંધારણના અનુચ્છેદ 19માં તમારો માહિતીનો અધિકાર રહેલો છે. તો કયા અનુચ્છેદમાં છે? તમારો આર્ટિકલ 19માં, સ્પેસિફિકલી આર્ટિકલ 19 ક, એમાં તમારો માહિતીનો અધિકાર રહેલો છે. બરાબર. હવે આ માહિતીનો અધિકાર આપણે જ્યારે બંધારણ બન્યું છે ત્યારથી હતો? તો ત્યારથી હતો નહીં. ધીમે ધીમે જ્યારે આપણું બંધારણ ઇવોલ્વ થાય છે, જ્યારે ભારત દેશ આગળ વધે છે, ઘણી બધી સમસ્યાઓ આવે છે, ત્યારે માહિતીનો અધિકારને આમાં એડ કરવામાં આવે છે. 2005ના અધિનિયમ બન્યો ત્યારે એડ કરવામાં આવ્યો, પણ એ પહેલાં કઈ કઈ બાબતો બની ગઈ હતી? તો એ પહેલાં 1960માં એક કેસ આવ્યો હતો, દવાખાના હમદર્દ દવાખાના કેસ. હમદર્દ દવાખાના કેસ જે હતો 1960માં હતો, એ પોલીસ આયોગ વિરુદ્ધનો કેસ હતો. તો આખું નામ છે તમારું હમદર્દ દવાખાના વિરુદ્ધ પોલીસ આયોગ કેસ 1960. તો આ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે ભાઈ જે માહિતીનો અધિકાર જે છે, માહિતીનો અધિકાર દરેક નાગરિકને મળવો જોઈએ અને માહિતીનો અધિકાર ભલે આપણા બંધારણમાં દર્શાવ્યો નથી તો છતાં પણ અનુચ્છેદ 19માં આપણે માનીશું કે માહિતીનો અધિકાર એમાં રહેલો છે. બરાબર. આ એક કેસ થયો. પછી તમારો બીજો કેસ આવ્યો, ઇન્ડિયન એક્સપ્રેસનો કેસ. તો બીજો કેસ છે તમારો ઇન્ડિયન એક્સપ્રેસનો કેસ. ઇન્ડિયન એક્સપ્રેસ નામનું જે સમાચાર પત્ર છે, એમણે માહિતી મેળવવા માટે એક દલીલ કરી હતી ને એમાંથી આ કેસ આવ્યો હતો. તો આ કેસમાં પણ જણાવવામાં આવ્યું, શું જણાવવામાં આવ્યું કે જે ભાઈ માહિતીનો અધિકાર છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે, આરટીઆર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે, એ દરેક નાગરિકને મળવો જોઈએ, દરેક નાગરિકને મળવો જોઈએ. અને એ ભલે બંધારણમાં દર્શાવ્યો નથી, પણ આપણે એવું માનીશું કે આર્ટિકલ 19માં, અનુચ્છેદ 19માં એ મેન્શન છે. બરાબર. એક્સપ્લિસિટલી મેન્શન નથી, પણ આપણે એવું માનવાનું છે ભાઈ માહિતીનો અધિકાર છે, અનુચ્છેદ 19માં સમાયેલો છે. બરાબર. જેમ કે આપણે કહીએ કે ફ્રીડમ ઓફ પ્રેસ છે, એક્સપ્લિસિટલી મેન્શન છે કશે? એક્સપ્લિસિટલી કશે મેન્શન નથી, છતાં પણ આપણે એવું માનીએ છીએ કે અનુચ્છેદ 19માં એ સમાયેલો છે. તો એ રીતે સુપ્રીમ કોર્ટે શું કીધું કે ભાઈ અનુચ્છેદ 19માં તમારા માહિતીનો અધિકાર સમાયેલો છે. બરાબર. હવે તમારે આવ્યું આ તમારો 1985નો દોર જે હતો એ જતો રહ્યો. 1997માં એક આંદોલન થયું. 1997માં તમારું રાજસ્થાનમાં એક આંદોલન થયું. બરાબર. એ આંદોલન તમે કદાચ ઓળખતા હશો, નિખિલ ડે અને અરુણા રોય દ્વારા થયું હતું. એમના જે લીડર જે હતા એ નિખિલ ડે અને અરુણા રોય હતા. હવે નિખિલ ડે અને અરુણા રોય જે લીડર હતા, નોર્મલી શું હતું કે એમના જે કામ કરવાવાળા લોકો હતા, કામ કરનારો વર્ગ જે હતો, એમને કેટલા પૈસા ગવર્મેન્ટ તરફથી મળે છે વિભાગને, અને વિભાગ એ કામ કરવાવાળાને કેટલા પૈસા આપે છે એની માહિતી મેળવવા માંગતા હતા, પરંતુ એ માહિતી નહોતા આપતા. એને લીધે આ આંદોલન થયું હતું. બરાબર. હમારા હિસાબ હમારા પૈસા એમ કરીને એમનું આંદોલન હતું. હમારા પૈસા હમારા હિસાબ એમના આંદોલનનું નામ હતું. હવે આ આંદોલન રાજસ્થાનમાં થયું અને એમણે માંગ કરી કે દરેક નાગરિક પાસે માહિતીનો અધિકાર હોવો જોઈએ. જો માહિતીનો અધિકાર નહીં હશે તો નાગરિકને ખબર કેવી રીતે પડશે કે ગવર્મેન્ટમાં શું ચાલી રહ્યું છે, ગવર્મેન્ટ અમને કેટલા પૈસા આપી રહ્યું છે, ગવર્મેન્ટ યોજનામાં કેટલા પૈસા આપી રહ્યું છે, અને એના લીધે ભ્રષ્ટાચાર પણ વધી શકે છે. તો આ આંદોલન થયું અને આંદોલનના પરિણામે રાજસ્થાનમાં એક અધિનિયમ બન્યો 2000માં. રાજસ્થાનના 2000ની સાલમાં એક અધિનિયમ બન્યો અને એ અધિનિયમમાં આપવામાં આવ્યું કે ભાઈ દરેક નાગરિક એટલે કયા સ્પેસિફિક
રાજસ્થાન માટે બન્યો છે અધિનિયમ. એટલે રાજસ્થાનના નાગરિકને માહિતીનો અધિકાર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન મળશે, માહિતીનો અધિકાર મળશે. બરાબર. હવે આ રાજસ્થાનમાં આંદોલન થયું અને સક્સેસફુલ થયું. એને લીધે હવે શું થશે કે આખા ભારતમાં પણ એવા આંદોલન ઊભા થશે. તો દરેક જગ્યાએ માહિતીના અધિકાર માટેની માંગ થવા લાગી. એને કારણે ભારત ગવર્મેન્ટે, ભારત સરકારે 2005માં, સ્પેસિફિકલી ઓક્ટોબર 2005માં માહિતીનો અધિનિયમ લઈ આવ્યા અને દરેક નાગરિકને માહિતીનો અધિકાર આપ્યો. માહિતી જાણવાનો કે સરકારમાં શું થાય છે, કેટલા પૈસા વાપરે છે, કઈ યોજના પાછળ પૈસા વાપરે છે, એમણે દસ્તાવેજમાં કંઈ લખ્યું છે, એમણે કંઈ નોટ્સ બનાવી છે, તો એ જાણવાનો અધિકાર દરેક નાગરિક પાસે રહેલો છે. એવું 2005માં અધિનિયમ બનાવવામાં આવ્યો. ને આ 2005માં જે અધિનિયમ બનાવ્યો, આ જે 2005નો અધિનિયમ બનાવ્યો, એમાં એડ કરવામાં આવ્યું બંધારણમાં 19માં તમામ નાગરિક પાસે માહિતીના અધિકાર રહેલો છે. બરાબર. તો આ હતી એની પૃષ્ઠભૂમિ. સૌથી પહેલાં કયો કેસ હતો તમારો? હમદર્દ દવાખાના કેસમાં કહેવામાં આવ્યું. બીજું તમારું ઇન્ડિયન એક્સપ્રેસ કેસ જે હતો એમાં કહેવામાં આવ્યું. ત્યાર પછી આપણે જોશું તો આખું એક આંદોલન ચાલ્યું. બરાબર. એના સિવાય પણ હું તમને કદાચ કહું તો દ્વિતીય પ્રેસ આયોગ જે હતી, સેકન્ડ પ્રેસ આયોગે તો એવું પણ કહ્યું હતું કે જ્યાં સુધી લોકો પાસે માહિતી નથી ત્યાં સુધી લોકતંત્રની સ્થાપના કઈ રીતે થઈ શકે. કારણ કે લોકતંત્ર એટલે શું છે કે હું કોઈને વોટ આપીશ અને મારો પ્રતિનિધિ છે, હું મારો પ્રતિનિધિ સંસદમાં મોકલીશ. બરાબર. પણ મારા પ્રતિનિધિ વિશેની માહિતી મારી પાસે છે જ નહીં, મારા પ્રતિનિધિ વિશેની માહિતી મારી પાસે નથી, તો હું કેવી રીતે જાણી શકીશ કે ભાઈ આ ભાઈ છે, આ ભાઈ સરખું કામ કરે છે, આ ભાઈ ભ્રષ્ટાચાર નથી કરતો, તો હું એને વોટ આપું. તો જ્યારે પબ્લિક પાસે, જ્યારે નાગરિક પાસે માહિતી નહીં હશે ત્યારે એકચ્યુઅલીમાં લોકતંત્રની સ્થાપના થશે નહીં. એવું કોણે કીધું? સેકન્ડ પ્રેસ આયોગે. બરાબર. સેકન્ડ પ્રેસ આયોગે પણ કહ્યું હતું કે ભાઈ એકચ્યુઅલીમાં લોકતંત્રની તમારે સ્થાપના કરવી હશે તો દરેક નાગરિક પાસે માહિતીનો અધિકાર હોવો ફરજિયાત છે. બરાબર. પછી 10મી પંચવર્ષીય જે યોજના હતી, 10મી પંચવર્ષીય યોજના જે હતી એમાં પણ માહિતીના અધિકાર વિશે મેન્શન કર્યું હતું કે ભાઈ દરેક નાગરિકને માહિતીનો અધિકાર મળવો જોઈએ. તો તમને જ્યારે ક્વેશ્ચન પૂછાય છે તો ત્યારે તમે ઇન્ટ્રોડક્શનમાં આમાંથી એક બે વસ્તુ લખી શકો છો. બરાબર. કદાચ એક કેસ તમે લખી શકો છો, ઇન્ડિયન એક્સપ્રેસનો કેસ, અથવા તો તમે એવું પણ લખી શકો છો કે ભાઈ નિખિલ ડે અને અરુણા રોય દ્વારા જે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું એમાં પ્રથમ રાજસ્થાનમાં માહિતીનો અધિકાર મળ્યો અને આગળ જતાં આંદોલનના વેગ મળ્યો કે જેથી ભારતભરમાં માહિતીનો અધિકાર 2005માં મળવા પાત્ર બન્યો. તો આ રીતે તમે 2 થી 3 લાઇનમાં ઇન્ટ્રોડક્શન લખી શકો છો. બરાબર. માહિતીના અધિકારનું. ચલો, તો આ પૃષ્ઠભૂમિ આપણે જોઈ. હવે આપણે જોશું કે માહિતીનો અધિકાર એકચ્યુઅલીમાં શું કહેવા માંગે છે. માહિતીનો અધિકાર છે એનો અર્થ શું છે? માહિતીનો અધિકાર આપણે કહીએ કે તમારી પાસે માહિતીનો અધિકાર છે, મારી પાસે માહિતીનો અધિકાર છે, પણ શું માહિતીનો અધિકાર? બરાબર. તો માહિતીના અધિકારમાં એ રીતે મેન્શન છે કે કોઈ પણ દસ્તાવેજ હશે, ગવર્મેન્ટના કોઈ પણ દસ્તાવેજ હશે, કોઈ પણ રેકોર્ડ્સ હશે અથવા તો કોઈ પણ એની નોટ્સ હશે, આ બધી વસ્તુ જે છે, આ બધી વસ્તુ તમે મળવા પાત્ર છે જો તમને માહિતીનો અધિકાર હશે તો આ માહિતીનો અધિકારને યુઝ કરીને તમે ગવર્મેન્ટના દસ્તાવેજને તમે માંગી શકો છો, ગવર્મેન્ટના રેકોર્ડ્સને તમે માંગી શકો છો, ગવર્મેન્ટની કોઈ પણ નોટ્સ હશે એને તમે માંગી શકો છો. ધારો કે હું તમને કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, એમાં કેટલા લોકોને એમાંથી ફાયદો થયો છે, કેટલા લોકોને કેટલા પૈસા મળ્યા છે, કેટલા લોકોને કેટલા મકાન મળ્યા છે, આ માહિતી તમારે જોતી હશે તો તમને શેના ઉપરથી મળશે? માહિતીના અધિકાર ઉપરથી મળશે. માહિતીના અધિકારને યુઝ કરીને આ માહિતી તમે મેળવી શકો છો. બરાબર. તો દસ્તાવેજ, રેકોર્ડ્સ, નોટ્સ પ્લસ એમાં કેટલા નાણાં વપરાયા છે, કેટલા નાણાં નથી વપરાયા, બજેટમાં કેટલા નાણાં કયા હતા, બજેટમાં કદાચ 200 કરોડ રૂપિયા કીધા છે ને કદાચ 100 કરોડ રૂપિયા વપરાયા છે તો એ તમને આઈડિયા આવી જશે. બરાબર. તો જ્યારે પણ તમને કોઈ પણ યોજનાની, બીજી કોઈ પણ અંગેની માહિતી જોતી હશે તો એ તમે શું કરી શકો છો? માહિતીના અધિકારથી મેળવી શકો છો. કદાચ તમે જીપીએસસીમાં જશો અને જીપીએસસીમાં તમારે કંઈ માહિતી મેળવવી હશે કે ભાઈ 2017થી 2022 સુધી કેટલા છોકરાઓ પાસ થયા છે તો એ પણ તમને મળી જશે. તમને માહિતીના અધિકારથી એ માહિતી પણ મળી જશે. તમારું કદાચ પેપર તપાસાયું છે પરંતુ પેપર તમને હજી સુધી નથી મળ્યું
અને તમે કદાચ પહેલાં તમે જે લિસ્ટ આવે છે એ લિસ્ટમાં તમે સામેલ છો કે જેને લીધે તમે આગળ નથી જઈ શકતા, તો એ પેપર પણ તમને મળવાપાત્ર છે માહિતીના અધિકારથી. તો દરેક સંસ્થા કે જે ગવર્મેન્ટ સાથે સંકળાયેલી છે એ દરેક સંસ્થામાં તમને જે પણ માહિતી હશે એ માહિતીના અધિકારથી મળવાપાત્ર થશે. તો તમને આઈડિયા આવી ગયો કે માહિતીનો અધિકાર છે એનો અર્થ શું થાય છે, બરાબર? એનો અર્થ શું થાય છે એનો તમને આઈડિયા આવી ગયો. ચલો હવે આપણે જોશું કે ભાઈ માહિતીના અધિકાર છે એની આવશ્યકતા કેમ છે, એના ફાયદાઓ શું છે, એના ઉદ્દેશ્ય શું છે, બરાબર? તમે ગમે એ લખી શકો છો, એની આવશ્યકતા પૂછાય, ફાયદાઓ પૂછાય, એના ઉદ્દેશ્ય પૂછાય, બધા વસ્તુમાં સેમ જ વસ્તુ આવશે, બરાબર? તો ધારો કે મારી પાસે કાલે માહિતીનો અધિકાર નહોતો, આજે મારી પાસે માહિતીનો અધિકાર છે. મિનિંગ શું થયો કે મને વધારે પ્રબળતા મળી, મને વધારે એક અધિકાર મળ્યો, ગવર્મેન્ટ કયું કામ કરે છે એ બધી વસ્તુ મને આઈડિયા આવે, બરાબર? તો પહેલું આપણે કહીશું કે ભાઈ લોકતંત્ર જે છે, લોકતંત્ર ખરા અર્થમાં સ્થાપિત થશે. લોકતંત્ર ખરા અર્થમાં સ્થાપિત થશે. કેવી રીતે ખરા અર્થમાં કહી શકીએ આપણે કે ભાઈ લોકોને ખબર પડશે તો લોકો વોટ એ પ્રમાણે કરશે, બરાબર? લોકો ક્વેશ્ચન પૂછશે. ક્વેશ્ચન ક્યારે પૂછશે કે જ્યારે તેમની પાસે માહિતી હશે તો. જો એમની પાસે માહિતી જ નહીં હોય તો ક્વેશ્ચન કેવી રીતે પૂછી શકશે, બરાબર? તો લોકતંત્ર એકચ્યુઅલીમાં જે સ્થાપિત થશે એ માહિતીના અધિકારથી થશે. બીજી વસ્તુ વર્લ્ડ બેન્કે સુશાસનની વ્યાખ્યા આપી છે. સુશાસનની વ્યાખ્યા આપી છે 1992માં, બરાબર? એમાં 7 ઘટક કહ્યા છે કે આ 7 ઘટક હશે તો એ વસ્તુને, એ પ્રણાલીને સુશાસન કહેવાશે. એ 7 ઘટકમાંથી એક ઘટક છે તમારું પારદર્શિતા. એક ઘટક છે પારદર્શિતા, બરાબર? તો આ પારદર્શિતા ક્યારે તપાસે? જ્યારે લોકોને માહિતી હશે, લોકોને ખબર હશે કે અંદર એકચ્યુઅલી શું કામ થાય છે, અંદર કેટલા નાણાં વપરાય છે, કઈ યોજના માટે કેટલા નાણાં ફાળવવામાં આવ્યા હતા અને ફાળવેલ નાણાંમાંથી કેટલા નાણાં વપરાયા છે, એ બધી વસ્તુની જાણકારી હશે તો એકચ્યુઅલી આ પારદર્શિતા તપાસે. અને જો પારદર્શિતા તપાસે મિનિંગ શું કે દરેક નાગરિકને બધી વસ્તુ ખબર હશે. દરેક નાગરિકને બધી વસ્તુ ખબર હશે મિનિંગ શું કે એક ક્વેશ્ચન પૂછશે કે તમે આવું કેમ કર્યું, તમે આટલી વસ્તુ કેમ કરી, તમને 200 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, તમે ખાલી 50 કરોડ ખર્ચ્યા છે, બાકીના 150 કરોડ ક્યાં ગયા, તમે મને જવાબ આપો. તો એવા ક્વેશ્ચન પૂછશે ને એવા ક્વેશ્ચન પૂછશે ત્યારે શું આવશે? જે પણ અધિકારી હશે એની જવાબદેહિતા વધી જાય, એમને જવાબ આપવો પડશે. તો ત્રીજો ફાયદો શું છે કે જવાબદેહિતા એની વધશે, બરાબર? તો જવાબદેહિતા વધશે, પારદર્શિતા વધશે, અને પારદર્શિતા જવાબદેહિતા વધશે એટલે આપણે સુશાસન તરફ આગળ વધીશું. સુશાસન તરફ એક કદમ આપણે વધારે આગળ વધીશું, બરાબર? તો આ રીતે લોકતંત્ર તપાસે, જવાબદારીતા વધશે, પારદર્શિતા વધશે, પ્લસ સરકાર અને નાગરિક વચ્ચેનું જે અંતર છે, સરકાર અને નાગરિક વચ્ચેનું જે અંતર છે એ અંતર ઓછું થશે. કેવી રીતે ઓછું થશે? કારણ કે દરેક નાગરિકને ખબર હશે સરકાર શું કામ કરે છે, અને નાગરિકને ખબર હશે એટલે નાગરિક શું કરશે? નાગરિક પોતાના વ્યૂ મૂકશે કે તમારે આમ નહીં, તમારે આમ કરવું પડશે. એમને ક્વેશ્ચન પૂછશે ને ક્વેશ્ચનના જવાબ આપશે સરકાર, તો એમને એવું લાગશે, નાગરિકને એવું લાગશે કે એકચ્યુઅલીમાં હું પાવરફુલ છું. લોકતંત્રમાં એકચ્યુઅલી મારા વોટ જે છે, મારો સિંગલ વોટ છે, એનું પણ કંઈ ને કંઈ વેલ્યુ છે, એનું પણ કંઈ ને કંઈ મૂલ્ય છે. તો શું થશે કે ભાઈ નાગરિક અને સરકાર વચ્ચેનું જે અંતર છે એ અંતર ઓછું થશે. પછી સંસાધનો જે છે, સંસાધનોનો યોગ્ય ઉપયોગ થશે. સંસાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કહી શકીએ છીએ આપણે કે એના કારણે ભ્રષ્ટાચાર ઘટશે. અહીંયા આપણે એ પણ લખી દઈએ કે ભ્રષ્ટાચાર ઘટશે, પારદર્શિતા વધશે, જવાબદેહિતા વધશે. એટલે લોકોમાં ઓટોમેટિક જે આપણા શાસનમાં ભ્રષ્ટાચારનું જે છે એ ભ્રષ્ટાચારની વેલ્યુ ઓછી થશે, બરાબર? લોકો ભ્રષ્ટાચાર ઓછો કરશે કારણ કે જવાબ આપવો પડશે. આજે કદાચ કેટલા પૈસા ખાધા છે તો એનો જવાબ એમને આપવો પડશે. જ્યારે જવાબ આપવો પડશે એને લીધે એમને ડર લાગશે, ફિયર નામનો એક ફિયર થશે, એમને ડર લાગશે. અને ડર લાગશે એને કારણે ભ્રષ્ટાચારનું પ્રમાણ જે છે ઓછું થશે, બરાબર? અને ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થશે એટલે સંસાધનોનો જે ઉપયોગ જે છે એ સંસાધનોનો યોગ્ય ઉપયોગ થશે. કે એમની પાસે ખાલી 10 ટેબલ આવે છે, કદાચ આપણે કહીએ કે એક નાનકડી સ્કૂલ છે, 10 ટેબલ આવે છે, બરાબર? 10 ટેબલમાંથી એ 5 ટેબલ જે છે પોતાના ઘરે મોકલી દે છે ભ્રષ્ટાચાર કરીને. પણ માહિતીનો અધિકાર આવ્યો મિનિંગ શું કે 10 ટેબલ આવ્યા તો કોઈ પણ પૂછી શકે છે પણ 10 ટેબલનો તમે કઈ જગ્યાએ યુઝ કર્યો મને બતાડો. હવે 10 ટેબલનો યુઝ કઈ જગ્યાએ કર્યો મિનિંગ શું કે જે 5 ટેબલ ઘરે મૂક્યા છે એ 5 ટેબલને પણ લઈ આવવા પડશે.
એટલે એ જે 10 ટેબલ હતા 10 ટેબલનો યુઝ થયો, પૂરેપૂરો યુઝ થયો. તો સંસાધનોનો યોગ્ય વપરાશ થશે, યોગ્ય ઉપયોગ થશે. બરાબર. ચલો, એના પછી આપણે શું કહી શકીએ? કયા કયા ફાયદા થશે? ભાઈ જે શાસન છે એ શાસનમાં ગુણવત્તા વધશે. એની જે સેવા છે સેવાની ગુણવત્તામાં વધારો થશે. આજે જે પણ સેવા આપણને મળે છે આપણે કહીએ કે ઈ ગવર્નન્સ, બરાબર, તો ઈ ગવર્નન્સમાં પણ વધારો થશે. બરાબર. અને એની જે સેવા છે સેવાની ગુણવત્તામાં વધારો થશે. સેવાની ગુણવત્તામાં કેવી રીતે વધારો થશે? પારદર્શિતા આવશે, જવાબદેહીતા આવશે, સંસાધનનો યોગ્ય ઉપયોગ થશે, ભ્રષ્ટાચાર ઓછો થશે. એટલે ઓટોમેટિક જે સેવા છે એ સેવા તમને ઉત્તમ સેવા મળી રહેશે. બરાબર. પહેલાં આપણે જોઈએ કે પહેલાં આપણને એક સેવા તમને મહિનો 2 મહિના સુધી મળતી હતી. આજે એ જ સેવા તમને આઈડિયા આવી જાય છે કે મારે અઠવાડિયામાં મળશે, 5 દિવસમાં મળશે. તમે એને ટ્રેક પણ કરી શકો છો. ધારો કે લાઇસન્સ લેવા જાઓ છો તો લાઇસન્સ તમને ઓનલાઈન દેખાઈ જાય કે કઈ પોઝિશન ઉપર પહોંચ્યું છે, કયા અધિકારી પાસે પહોંચ્યું છે, મને કેટલા દિવસમાં મારું લાઇસન્સ આવશે, અને તમે એને ફરિયાદ પણ કરી શકો છો. તો આ બધી વસ્તુ જે છે એ માહિતીના અધિકારથી વધારે સુદર થશે, વધારે સારી થશે. બરાબર. તો આ એના ફાયદા છે, આ એના ઉદ્દેશ્ય છે. એના સિવાય જે અધિકારી જે છે અધિકારીનું ઉત્તરદાયિત્વ વધી જશે. બરાબર. અને અધિકારીમાંથી આપણે મેક્સિમમ આઉટપુટ મેળવી શકશું. નોર્મલી આપણે જોઈએ છે કે જે સરકારી અધિકારી હોય છે એ ઉદાસીન હોય છે, પોતાના કામ પ્રત્યે ઉદાસીન હોય છે, કે એમને કામ કરવું પસંદ નથી હોતું. ત્યાં જઈને ખાલી બેસી રહેવું પસંદ હોય છે. બરાબર. એક એવી વિભાવના છે, એક એવી લોકોની વિચારધારા છે. પણ હવેના ટાઈમમાં દરેક ઓફિસરે કામ કરવું પડે છે, કારણ કે કામ નહીં કરશે તો શું થશે? એના પર ક્વેશ્ચન ઊભા થશે. બરાબર. તો જે અધિકારી પાસે રહેલું આઉટપુટ છે, એમની પાસે જે ક્ષમતા રહેલી છે, એ ક્ષમતાને આપણું મેક્સિમમ આઉટપુટ કાઢી શકીએ છીએ. એમની પાસે જે પણ ક્ષમતા રહેલી છે એ ક્ષમતાની મેક્સિમમ આપણે આઉટપુટ કાઢી શકીએ છીએ. એ કદાચ 8 કલાક કામ કરે છે, બરાબર, તો 8 કલાકમાં પહેલાં જે કામ કરતા હતા એનાથી આપણે 2 ગણું કામ કાઢી શકીએ છીએ. પહેલાં આખો દિવસ બેસતા હશે તો આ બધા માહિતીના અધિકાર આવ્યો તો એમના ઉપર જવાબદેહીતા વધી, એમને કોઈ ક્વેશ્ચન પૂછે તો આન્સર આપવો પડશે. એટલે એમના કામ જે છે, કામમાં ઓવરલોડનું હું નથી કહેતો, એમનું જે કામ પહેલાં હતું એ સારી રીતે નહોતા કરતા, એ હવે સારી રીતે કરવા લાગશે. તો આપણે અધિકારીનો મેક્સિમમ આઉટપુટ કાઢી શકશું. એમની ક્ષમતા જે છે ક્ષમતાને આપણે વિકસાવી શકશું. બરાબર. ચાલો, ને આ ક્ષમતાને વિકસાવી શકશું એટલે એની જે કાર્યપ્રણાલી જે છે, કાર્યપ્રણાલી કહી દો કાં તો કાર્ય સંસ્કૃતિ કહી દો, એમાં ઉત્તમ દેખાડો થશે. બરાબર. એમાં ઉત્તમ દેખાડો થશે. મિનિંગ શું? કે એક વિભાગ છે, એક વિભાગે કંઈ પરફોર્મન્સ કર્યું છે તો બીજો વિભાગ એને જોઈને પાછો પરફોર્મન્સ વધશે. બરાબર. એક અધિકારીએ કંઈ પરફોર્મન્સ સારું કર્યું છે તો એને જોઈને બીજો અધિકારી પણ પરફોર્મન્સ સારું કરશે. તો કોમ્પિટિશનનું જે કહેવાય છે, કોમ્પિટિશન વધશે. તમારા વર્ક કલ્ચરમાં કોમ્પિટિશનની હોડ વધશે ને એને કારણે ઉત્તમમાં ઉત્તમ સેવા દરેક નાગરિકને મળી રહેશે. બરાબર. ચલો, તો આ એના ઉદ્દેશ્ય શું છે, એના ફાયદાઓ શું છે, એની આવશ્યકતા શું છે માહિતીના અધિકારની, એ બધી વસ્તુ તમને બધાને સમજ પડી ગઈ. આમાંથી 5-6 મુદ્દા તમારે એક્ઝામમાં લખવાના છે. ટાઇટલ મારવાનું છે કે ભાઈ માહિતીના અધિકારના ઉપયોગો, માહિતીના અધિકારના આવશ્યકતાઓ, માહિતીના અધિકારના ફાયદાઓ, માહિતીના અધિકારના ઉદ્દેશ્યો, જે પણ તમને પૂછ્યું હોય વસ્તુ તમારી સેમ જ બધી આવશે. તમારે ખાલી એવું જ લખવાનું છે કે પારદર્શિતા, જવાબદેહીતા, ભ્રષ્ટાચારમાં ઘટાડો, સંસાધનોના ઉપયોગમાં વધારો. બરાબર. એ જે મુદ્દા છે મુદ્દા તમારે પાડીને લખવાના છે. બરાબર. ચલો, તો આવશ્યકતા જોઈએ આપણે, ફાયદાઓ જોઈએ. હવે આપણે જોશું કે ભાઈ એમાં બાધાઓ કઈ કઈ આવે છે. માહિતીનો અધિકાર આજે મારે માંગવા જવો હોય તો કોઈ અધિકારી ના પણ પાડી શકે છે કે ભાઈ તમને માહિતીનો અધિકાર નહીં મળે. તો કયા બેઝ ઉપર ના પાડશે, કયા નિયમને આધારે ના પાડશે, એમની પાસે એવી રીતે કઈ સત્તા રહેલી છે કે આપણને ના પાડશે માહિતીના અધિકાર માટે? આપણા અનુચ્છેદ 19માં દર્શાવ્યું છે માહિતીનો અધિકાર. બરાબર. એમાં સમાવેશ થયેલો છે. 2005માં અધિનિયમ બન્યો છે, છતાં પણ એ લોકો ના પાડી શકે છે? તો હા, ના પાડી શકે છે. કયા બેઝ ઉપર ના પાડી શકે છે? તો જે બેઝ ઉપર ના પાડશે એ માહિતીના અધિકારની એક બાધારૂપ ગણાશે. તો કયા કયા બેઝ છે? ટોટલ 3 નિયમો છે. એક પહેલો નિયમ છે તમારો ઓફિશિયલ સેક્રેસી એક્ટ. ઓફિશિયલ સેક્રેસી એક્ટ 1923. હવે આ એક્ટમાં શું દર્શાવવામાં આવ્યું છે? ઓફિશિયલ સેક્રેસી એક્ટમાં એવું દર્શાવવામાં આવ્યું છે
કે જ્યારે પણ દેશની અખંડિતતામાં કોઈ પણ સવાલ ઊભો થતો હોય, જ્યારે દેશની સ્વતંત્રતામાં કોઈ સવાલ ઊભો થતો હોય, અથવા તો એ રાજદ્રોહનો કદાચ મુદ્દો હશે, રાજદ્રોહનો મુદ્દો હશે, દેશની અખંડિતતાનો કોઈ મુદ્દો હશે, બરાબર, દેશની સુરક્ષાનો કોઈ મુદ્દો હશે, તો આ બધા કિસ્સામાં તમારે માહિતીનો અધિકાર આપવાનો નથી. હવે આમાં પ્રોબ્લેમ શું છે? બરાબર તો કીધું છે. પ્રોબ્લેમ એ છે કે રાજદ્રોહ કશે ડિફાઇન નથી. અખંડિતતામાં કઈ વસ્તુ પ્રોબ્લેમ કરશે એ કશે ડિફાઇન નથી. સુરક્ષામાં કઈ વસ્તુ પ્રોબ્લેમ કરશે એ કશે ડિફાઇન નથી. મિનિંગ શું? કે લોકો એવું કહે છે, ઘણા બધા તજજ્ઞો જે છે એવું કહે છે કે ગવર્મેન્ટ જે છે, ગવર્મેન્ટ આ બેઝ ઉપર લોકોને માહિતીનો અધિકાર આપવા માટે ના પાડી દે છે કે ભાઈ અમારી પાસે ઓફિશિયલ સેક્રેસી એક્ટ 1923નો બેઝ છે, અમારી પાસે એવી સત્તા રહેલી છે કે અમે તમને આ બેઝ ઉપર તમને માહિતીનો અધિકાર નહીં આપશું. બરાબર. હવે આ બેઝ ઉપર નહીં આપશું તો એમાંથી કોઈ પણ બેઝ ઉઠાવી લે છે કે ભાઈ તમે જે પણ માંગો છો એ ભારતની અખંડિતતાને હાનિ પહોંચાડવા માંગે છે. હવે એનું કંઈ એક્સપ્લિસિટલી મેન્શન છે જ નહીં કે ભારતની અખંડિતતાને કઈ વસ્તુ હાનિ પહોંચાડશે. એટલે એનો એક લૂપ હોલ્સ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે, એક છટકબારી તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. બરાબર. તો આ એક એક્ટ જે છે ઓફિશિયલ સેક્રેસી એક્ટ, એમાં જે વસ્તુઓ દર્શાવી છે એને કારણે ગવર્મેન્ટ છે બાધ્ય નથી બનતી, ગવર્મેન્ટ એને લૂપ હોલ્સ તરીકે વાપરી શકે છે. બરાબર. બીજું છે તમારું ઓફિશિયલ સેક્રેસી એક્ટ થયું તમારું. પછી તમારું છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ. ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872. આની સ્પેસિફિક કલમ 123 અને કલમ 124, આ બંને જે કલમ છે એમાં દર્શાવવામાં આવ્યું છે કે તમારે જ્યારે પણ કોઈ માહિતી આપવી છે એ માહિતી એવી છે કે જે વધારે ભારતની અખંડિતતા અને સુરક્ષાને હાનિ પહોંચાડે છે, અથવા તો એવું લાગે છે કે વિભાગ જે છે કોઈ પણ સેક્શન છે ગવર્મેન્ટનો સેક્શન એને નુકસાન પહોંચાડવા માંગે છે, તો એવી માહિતીમાં તમારે શું કરવું પડશે? જે વિભાગના અધ્યક્ષ જે છે એ અધ્યક્ષની તમારે પરમિશન લેવી પડશે. અને વિભાગના અધ્યક્ષ જો પરમિશન આપશે તો જ તમે એને આપી શકશો. જો વિભાગના અધ્યક્ષ એમ કહે છે કે હું પરમિશન નથી આપતો તો તમે માહિતી એમને આપી શકશો નહીં. તો આ રીતે શું થયું કે તમારા માહિતીનો અધિકાર તમારી પાસે છે, પણ જો અધ્યક્ષ આપશે તો જ છે. જો અધ્યક્ષ નહીં આપશે તો માહિતીનો અધિકાર તમને મળવાપાત્ર બનશે નહીં. આઈડિયા આવે છે? બરાબર. તો આ તમારા માહિતીના અધિકારમાં બાધારૂપ કહી શકાય છે. હવે અધ્યક્ષ તો કોઈ એક માણસ છે, તો એ પોતાની મનમાની પણ ચલાવી શકે છે. વિભાગનો અધ્યક્ષ છે, એમને એવું થાય કે ભાઈ મારા વિભાગની માહિતી આ મારે નથી આપવી, બરાબર, એ ભલે એમાં એડ ના થતી હોય તો પણ એમાં એડ કરી મૂકે છે કે ભાઈ આના બેઝમાં હું માહિતી નહીં આપું. બરાબર. તો એક આ બાધારૂપ છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ. ત્રીજું છે તમારું કોડ ઓફ કન્ડક્ટ. કોડ ઓફ કન્ડક્ટ 1964. હવે કોડ ઓફ કન્ડક્ટ 1964 જે છે એ બધા ગવર્મેન્ટ અધિકારી છે, સરકારી અધિકારી છે એના માટે છે. એમાં શું કહેવામાં આવ્યું છે કે તમારે સરકારની માહિતીને ગોપનીય રાખવાની છે, તમારે ગોપનીયતા જાળવવાની છે. તમારી સરકારની જે માહિતી છે એ તમારે કોઈ પણ પર્સનને કહેવાની નથી, ગોપનીય રાખવાની છે. બરાબર. તો આ અધિકાર, આ સત્તા તમારે કોડ ઓફ કન્ડક્ટમાંથી મળી જાય. તો જ્યારે પણ તમે કોઈ અધિકારને પૂછવા જાઓ છો કે મારે માહિતીનો અધિકાર મને આ જોઈએ છે આ પર્ટિક્યુલર વસ્તુ માટે, તો આ એક્ટનો પણ એ લોકો ઇસ્તેમાલ કરે છે, આ કોડ ઓફ કન્ડક્ટનો પણ યુઝ કરે છે. ભાઈ કોડ ઓફ કન્ડક્ટમાં અમને ગોપનીયતા માટે કહ્યું છે એટલે અમે તમને નહીં આપી શકીએ. બરાબર. તો આ ત્રણ વસ્તુ જે છે, ત્રણ વસ્તુમાં એક બાધારૂપ તરીકે છે કે લોકો જે અધિકારી છે એ અધિકારી આ ત્રણ બેઝ ઉપર માહિતીનો અધિકાર જે આપણી પાસે રહેલો છે એમાં બાધા નાખે છે. ચલો, બરાબર. તો તમે એક સેન્ટેન્સમાં ખાલી લખી શકો ઓફિશિયલ સેક્રેસી એક્ટ 1923, ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 અને કોડ ઓફ કન્ડક્ટ 1964 એ માહિતીના અધિકારમાં એક બાધારૂપ છે. બરાબર. સિંગલ એક લાઇનમાં લખી શકો છો. ચલો, હવે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો એક્ટ 2005માં બન્યો છે. તો 2005માં એ એક્ટ કેવી રીતે બન્યો ને એની કલમ કઈ છે એ આપણે જોશું. બરાબર. એમાં બધી વસ્તુ આપણે એક્ઝામમાં નથી લખવાની, પણ અહીંયા એટલે કરાવું છું કે ક્વેશ્ચન ગમે એંગલથી પૂછાશે આપણે એડ કરી શકીએ. બરાબર. ચલો, તો તમારો ઓક્ટોબર 2005માં એક્ટ બન્યો. ઓક્ટોબર 2005માં એ એક્ટ બન્યો. હવે આ એક્ટ બન્યો એમાં શું કહેવામાં આવ્યું કે તમે સરકાર પાસેથી, સરકારી સંસ્થા જે છે, સરકારી સંસ્થા પાસેથી માહિતી મેળવી શકો છો,
અથવા બિન સરકારી સંસ્થા પાસેથી પણ શું કે સરકારને લગતી હોય, સરકારને સંલગ્ન હોય, સરકારની હેઠળ કામ કરતી હોય, બરાબર, તો એ બિન સરકારી જે સંસ્થા હશે એમની પાસેથી પણ તમે માહિતીનો અધિકાર મેળવી શકો છો. બરાબર, કઈ કઈ માહિતીનો અધિકાર મેળવી શકો છો? તો તમારા દસ્તાવેજ હશે, તમારા નોટ્સ હશે, પછી નાણાંને કઈ જગ્યાએ વપરાશ કર્યો છે, અંદર પ્રોસેસ શું ચાલે છે, પદ્ધતિ શું ચાલે છે, આ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુની તમે માહિતી મેળવી શકશો. તો આ જે અધિનિયમ છે એમાં એ પણ લખ્યું છે કે કઈ કઈ બાબતોનું તમે માહિતી મેળવી શકશો. બરાબર, હવે સ્પેસિફિક આપણે કલમ મુજબ જઈએ તો કલમ 1 જે છે, કલમ 1, આ જે એક્ટ જે છે એકની કલમ 1 અને 2 જે છે એમાં નોર્મલી વ્યાખ્યા આપી છે કે માહિતીનો અધિકારની વ્યાખ્યા શું છે અને એમનું ટાઇટલ આપ્યું છે. બરાબર, કલમ 3 જે છે આપણે 1 થી 8 કલમ જોશું, પછી 10 અને 12. બરાબર, કઈ કઈ કલમમાં કઈ કઈ વસ્તુ લખી છે. બરાબર, ચલો કલમ 3 જે છે, કલમ 3માં શું લખ્યું છે કે ભાઈ એની પ્રોસેસ શું છે, માહિતીનો અધિકાર છે તો નાગરિક પાસે માહિતીનો અધિકાર રહેલો છે. એક શેમાં લખ્યું તમારું? એ તમારું લખ્યું છે કલમ 3માં લખ્યું છે કે નાગરિક પાસે માહિતીનો અધિકાર રહેલો છે. બરાબર, કલમ 4 શું છે? કલમ 4 છે તો કલમ 4માં શું કહ્યું છે કે જે અધિકારી જે છે, અધિકારીએ કેવી રીતે સૂચનાનું એકત્રીકરણ કરવાનું છે, કેવી રીતે સૂચનાનું સ્ટોરેજ કેવી રીતે કરવાનું છે. બરાબર, કે સૂચનાનું સ્ટોરેજ કેવી રીતે કરવાનું છે એટલે મિનિંગ શું કહેવા માંગે છે કે સૂચનાને એકઠી કેવી રીતે કરવાની છે. ધારો કે કોઈ પણ સૂચના આવે છે એમની પાસે, 50 સ્ટુડન્ટનું કોઈ માળખું આવે છે કે ભાઈ 50 સ્ટુડન્ટે આપણા જે ગુજરાતના રાજ્યના પ્રવેશો છે, પ્રવેશોમાં ભાગ લીધો છે, તો એ પ્રવેશોમાં ભાગ લીધેલા 50 સ્ટુડન્ટની એમની પાસે ડેટા આવે છે તો એ ડેટાને સ્ટોર કેવી રીતે કરવાનો, એ બધી વસ્તુ શેમાં લખી છે? કલમ 4માં લખી છે. બરાબર, કલમ 5માં શું લખ્યું છે? કલમ 5માં લોક સૂચના અધિકારીની નિયુક્તિ માટે લખ્યો છે. લોક સૂચના અધિકારીની નિયુક્તિ માટે લખ્યો છે કે દરેક સંસ્થામાં એક લોક સૂચના અધિકારી હશે કે જેમની પાસે જઈને આપણે આપણો માહિતીનો અધિકાર થકી આપણે કોઈ પણ માહિતી માંગી શકીએ છીએ. કલમ 6માં શું લખ્યું છે? કલમ 6માં એની પદ્ધતિ લખી છે કે કેવી રીતે કરવાનું, તમારે ઓનલાઈન કરવાનું, તમારે ઓફલાઈન કરવાનું, તમારે કેટલી ફી ભરવાની, બરાબર, તમારે કઈ રીતે જવાનું, કોને મળવાનું, એ આખી પદ્ધતિમાં લખી છે. એ પદ્ધતિમાં નોર્મલી શું તમે ઇંગ્લિશમાં પણ માહિતી મેળવી શકો છો, તમે હિન્દીમાં પણ માહિતી મેળવી શકો છો, તમે ગુજરાતીમાં પણ માહિતી મેળવી શકો છો, અને તમે બીજી કોઈ પણ લેંગ્વેજમાં માહિતી મેળવી શકો છો. જે પણ લેંગ્વેજ આપણા કોન્સ્ટિટ્યુશનમાં દર્શાવી છે એમાં કોઈ પણ લેંગ્વેજમાં તમે માહિતી મેળવી શકો છો. અને તમે એનું ફોર્મેટ પણ કહી શકો છો કે મારે આ બે વસ્તુ આ રીતે જોશે, એનું આખું ફોર્મેટ પણ તમે કહી શકો છો કે મને આ ફોર્મેટમાં માહિતી જોઈએ છે, મને આ લેંગ્વેજમાં માહિતી જોઈએ છે. તો કલમ 6 જે છે, કલમ 6માં આખી પદ્ધતિ દર્શાવી છે. બરાબર, કલમ 7માં શું કીધું છે કે એનું ટાઈમલાઈન દર્શાવી છે કે એનું ટાઈમલાઈન શું હશે. તો તમે આજે કદાચ માહિતીનો અધિકાર માંગ્યો છે, કોઈ પણ માહિતી તમે માંગી છે તો 30 દિવસમાં એ માહિતી તમને મળવા પાત્ર બનશે. 30 દિવસના અંદર તમને માહિતી મળશે. અને જો કોઈ માહિતી હશે કે તમારા સ્વાતંત્ર્ય ઉપર અને તમારા જાન ઉપર એ જોખમ હશે, તમારા સ્વાતંત્ર્ય ઉપર કે તમારા જીવ ઉપર એ જોખમ હશે, તો એવી માહિતી તમને 48 કલાકમાં મળશે. એ નક્કી કોણ કરશે? એ નક્કી તમારા જે અધિકારી હશે, તમે જેની પાસે લેવા જશો એ નક્કી કરશે. તો એવી માહિતી તમને 48 કલાકમાં મળશે, કલમ 7માં લખ્યું છે. અને બાકીની જે નોર્મલ માહિતી છે એ તમને 30 દિવસની અંદર મળશે. બરાબર, કલમ 8માં શું લખ્યું છે? તો કલમ 8 જે છે, કલમ 8 તમારી વિવાદાસ્પદ છે. એમાં 3 એક્ટ જે આપણે જોયા, ઓફિશિયલ સિક્રેસી એક્ટ, ઇન્ડિયન એવિડન્સ એક્ટ અને કોડ ઓફ કન્ડક્ટ, એ 3 એક્ટનું મેન્શન છે. એટલે આમાં શું લખ્યું છે કે અપવાદ શું છે? કલમ 8માં તમારે અપવાદ લખેલા છે. એ કયા અંડરમાં, કયા લોના અંડરમાં, કયા અધિનિયમના અંડરમાં તમે માહિતીનો અધિકાર મળવા પાત્ર નથી. બરાબર, તો આમાં કલમ 8માં શું લખ્યું છે? અપવાદ લખ્યા છે. કલમ 10માં શું લખ્યું છે? કલમ 10માં લખ્યું છે કે ભાઈ કોઈ એક માહિતી છે, કોઈ એક માહિતી આપણે કહીએ કે આ માહિતી છે. હવે આમાંની કોઈ એક માહિતી છે એના 2 ભાગ પાડીએ. એક માહિતી છે તમારે ગોપનીય કે જે આપી શકાય નહીં, અને એક માહિતી કે જે તમે આપી શકો. બરાબર, તો જ્યારે અપવાદ હશે, અપવાદ,
તો અપવાદમાં કોઈ માહિતી માંગે છે ને એ માહિતીમાં એક ભાગ એવો છે કે જે ગોપનીય છે અને બીજો ભાગ એવો છે કે તમે આપી શકો છો, તો એમાં તમારે આખી માહિતી નથી આપવાની. ગોપનીય તમે નહીં આપશો ચાલશે, પણ તમારે જે આપી શકાય છે એ તમારે કમ્પલસરી આપવાની છે. એવું શેમાં લખ્યું છે? કલમ 10માં લખ્યું છે. બરાબર. કલમ 12માં શું લખ્યું છે? કલમ 12માં કેન્દ્રીય સૂચના આયોગ અથવા કેન્દ્રીય માહિતી આયોગની રચના માટે લખ્યું છે. કેન્દ્રીય માહિતી આયોગમાં કેટલા સદસ્યો હશે, કઈ રીતે કામ કરશે, સ્ટેટમાં શું હશે, બરાબર, એ બધી વસ્તુ તમારે લખી છે કલમ 12માં. તો આ રીતે તમને મેન કલમ જે છે એ તમને યાદ હોવી જોઈએ. મેઇનલી તમારી કલમ 8 જે છે, 8 તમને યાદ હોવી જોઈએ, એ તમારો અપવાદ માટેની કલમ છે. બરાબર. ચાલો, તો આ તમારો થયો માહિતીનો અધિકાર 2005, માહિતીનો અધિકાર અધિનિયમ 2005. બરાબર. હવે આપણે એમાં જોશું કે એના ઉપલબ્ધ કરવા માટે, માહિતીને ઉપલબ્ધ કરવા માટે કયા કયા જરૂરી પરિબળો જરૂરી છે. બરાબર. કયા કયા પરિબળો આવશ્યક છે કે જેથી માહિતીનો અધિકાર જે છે એ ઉપલબ્ધ થાય, એકચ્યુઅલી માહિતી ઉપલબ્ધ થાય. પહેલી વસ્તુ કે યોગ્ય સરકાર. યોગ્ય સરકાર. ભલે આપણે અધિનિયમ બનાવી નાખ્યો, પણ સરકારનું જો મૂળ નહીં હશે, સરકારની ઈચ્છા નહીં હશે, તો માહિતી આપણને મળવા પાત્ર બનશે નહીં. કારણ કે એમની પાસે ઘણી બધી છટકબારી છે. તો પહેલી વસ્તુ છે તમારી યોગ્ય સરકાર. બીજું છે તમારું જાગૃત નાગરિક. જાગૃત નાગરિક. કારણ કે લોકોને જ નહીં ખબર હોય, આપણે અધિનિયમ બનાવી દીધો પણ લોકોને જ નહીં ખબર હોય કે ભાઈ મારી પાસે આવો કોઈ અધિકાર રહેલો છે, તે અધિકારનો યુઝ જ નહીં કરે. બરાબર. ત્રીજી વસ્તુ છે સક્ષમ અધિકારી. સક્ષમ અધિકારી. અધિકારી જે છે, અધિકારી કદાચ ઉદાસીન હશે તો અધિકારી માહિતીનો અધિકાર આપશે જ નહીં, માહિતી એમને આપશે જ નહીં, કોઈ પણ છટકવારીથી બહાર નીકળી જશે. બરાબર. ત્રીજી વસ્તુ છે તમારું અપીલ. અપીલની જોગવાઈ હોવી જોઈએ. કારણ કે સક્ષમ અધિકારી, કોઈ અધિકારી એવો જે સક્ષમ નથી તો તમે એના વિરુદ્ધમાં અપીલ કરી શકો છો, અને દંડની જોગવાઈ હોવી જોઈએ. બરાબર. કારણ કે આ જે અધિકારી છે એમને બીક લાગવી જોઈએ કે ભાઈ હું નહીં કાપું તો મને દંડ થશે. તો 5 વસ્તુ હશે: યોગ્ય સરકાર, જાગૃત નાગરિક, સક્ષમ અધિકારી, અપીલ અને દંડ. તો શું થશે? તો તમને માહિતીનો અધિકાર મળવાપાત્ર બનશે. ચલો, હવે આપણે એમાં જોશું કે માહિતીના અધિકારમાં કયા કયા પડકારો આવે છે. ભારતમાં માહિતીના અધિકારમાં કયા કયા પડકારો આવે છે. બરાબર. તો સૌથી પહેલી વસ્તુ કે માહિતીનો અધિકાર જે છે આપણી પાસે, એમાં માહિતી સ્ટોર કરવી પડશે. જે પણ અધિકારી છે એને માહિતી સ્ટોર કરવી પડશે. સ્ટોર કરશે તો જ આપણને આપી શકશે માહિતી. પણ જ્યારે પણ સ્ટોર કરે છે ત્યારે આપણે એમાં આધુનિકરણ હજી સુધી આવ્યું નથી. આધુનિકરણ એટલે શું કહેવા માંગે છે? કે સરખી રીતે સ્ટોર કરે કે જેથી લોકોનો ટાઈમ વેસ્ટ ના થાય, એના પાછળ વધારે લોકો, વધારે હ્યુમન રિસોર્સિસ એની પાછળ ના રોકાય, એવું કોઈ આપણે પદ્ધતિ હજી સુધી શોધી નથી. તો ગવર્મેન્ટમાં જેમ આપણે કહીએ કે આપણે ગૂગલ ડ્રાઈવ છે, ગૂગલ ડ્રાઈવમાં આપણે ડેટા નાખીએ તો સચવાઈ રહીએ છીએ. બરાબર. તો ગવર્મેન્ટનું એવું સ્પેસિફિક કંઈ છે જ નહીં. એક્સેલ કે એવું કંઈ બનાવવાનું હોય છે કે ભાઈ સરખી રીતે આ પર્ટિક્યુલર ડેટાને પર્ટિક્યુલર વેમાં, પર્ટિક્યુલર ફોર્મેટમાં તમારે એને સ્ટોર કરવાનું છે, એવું આધુનિકરણ નથી થયું. એટલે જ્યારે પણ કોઈ પણ ડેટા માંગે છે, માહિતી માંગે છે, તો એમની પાસે સરખી જે સ્ટોર કરેલી માહિતી હોતી જ નથી. સ્ટોર કરેલી માહિતી હોતી નથી એટલે શું કરવું પડે છે કે એમને પાછું સ્ટોર કરવું પડે છે, કાં તો પાછી માહિતી શોધવી પડે છે કાગળ ઉપરથી, અને એને કારણે 30 દિવસથી વધારેનો સમય પણ લાગી શકે છે. બરાબર. બીજી વસ્તુ શું કીધી છે કે ભાઈ માહિતીનું એકત્રીકરણ બહુ બધી જગ્યાએ થયું છે. માહિતીનું એકત્રીકરણ થયું છે. એક જગ્યા ઉપર સેન્ટરમાં માહિતીનું એકત્રીકરણ થયું છે. એક પડકાર છે. કેમ પડકાર છે? કારણ કે દરેક વખતે જ્યારે પણ માહિતી લેવી હશે ત્યારે ગવર્મેન્ટની, સેન્ટરની આપણે પરમિશન લેવી પડશે. એવું નહીં કે સ્પેસિફિક એક વિભાગની માહિતી છે તો એક વિભાગમાં અંદરથી અલગથી બનાવો, એક બીજા વિભાગની છે તો બીજા વિભાગની અલગથી બનાવો, એવું નથી. બધી માહિતીનું એકત્રીકરણ એક જગ્યાએ થયેલું છે. બરાબર. બીજી વસ્તુ શું કહેવા માંગે છે? શું છે? આ જે અપવાદ છે, અપવાદ કેટલા હતા? અપવાદ 3 હતા: ઓફિશિયલ સિક્રેસી એક્ટ, ઇન્ડિયન એવિડન્સ એક્ટ અને કોડ ઓફ કન્ડક્ટ. આ 3 જે અપવાદ છે, 3 અપવાદના લીધે, 3 અપવાદના બેઝ ઉપર ઘણી બધી માહિતી એવી છે કે જે મળવાપાત્ર થાય છે, પણ ગવર્મેન્ટ અથવા તો વિભાગના જે અધ્યક્ષો છે એ ના પાડી દે છે, અથવા તો કોઈ અધિકારી છે ના પાડી દે છે. તો આને લીધે માહિતીનો અધિકાર છે એકચ્યુઅલમાં લોકોને મળતો નથી. બરાબર. ચલો, એના સિવાય આપણે કહીશું કે જે લોકો છે, જે નાગરિકો છે, એનો દુરુપયોગ કરે છે.
જે માહિતીની એ લોકોને આવશ્યકતા નથી એ માહિતી પણ મેળવે છે, એ માહિતી માટે પણ એપ્લાય કરે છે. કે જે અધિકારી છે એમની પાસે પર્સનલી દુશ્મનાવટ હશે તો શું કરશે કે એ દુશ્મનાવટને પૂરી પાડવા માટે એમને એના પદ ઉપરથી કાઢવા માટે અથવા તો બીજી રીતે કોઈ પણ રીતે હેરાન કરવા માટે શું કરશે, માહિતીના અધિકારનો ઉપયોગ કરશે અને માહિતીમાંથી કંઈ ને કંઈ કેસ કરશે. તો આ રીતે દુરુપયોગ કરવા માટે લોકો ખૂબ જ વાપરે છે. તો લોકોમાં શું છે, પ્રશિક્ષણ નથી, લોકોમાં સભાનતા નથી, લોકોમાં સભાનતા નથી, લોકોમાં પ્રશિક્ષણ નથી. બીજી વસ્તુ કે જે માહિતી છે નોર્મલી ડિજિટલ ફોર્મમાં આપણે આપીએ તો ફટાફટ પતી જાય, બરાબર, પણ ડિજિટલ ફોર્મમાં આપણે કમ્પ્યુટરમાં સ્ટોર કરીએ, બધી વસ્તુ આપણે ડિજિટલ બનાવીએ, પણ આપણા દેશમાં ડિજિટલ ડિવાઇડ ઘણો છે. લોકોને ડિજિટલી હજી સુધી સમજ નથી પડતી. જે ડિજિટલ સાક્ષરતા આપણે કહીએ છીએ, ડિજિટલ સાક્ષરતા આપણે અહીંયા ઘણી ઓછી છે, તો એને લીધે પ્રોબ્લેમ પડે છે, બરાબર. બીજી વસ્તુ શું કહેવાય છે કે માહિતીનો અધિકાર શેના માટે મળેલો છે? માહિતીનો અધિકાર માત્ર 20 વર્ષની જો માહિતી હશે, માત્ર 20 વર્ષની માહિતી માટે જ મળેલો છે. 20 વર્ષની માહિતી માટે જ મળેલો છે. આજે ધારો કે મારે માહિતી કોઈ મેળવવી હોય, મારે ઇન્ફોર્મેશન મેળવવી હોય તો હું 2003 પહેલાંની કોઈ પણ ઇન્ફોર્મેશન હશે તો એ હું મેળવી શકીશ નહીં, એ મને મળશે નહીં. માહિતીના અધિનિયમમાં દર્શાવ્યું છે કે 20 વર્ષ જૂની માહિતી હશે તો જ મળશે, બાકી નહીં મળે, બરાબર. તો આ બધા એના પડકાર છે, બરાબર. હવે આપણે જોવાનું છે કે પડકાર સામે ઉપાયો કયા કયા છે. તો પડકાર સામેના ઉપાયોમાં તમારે મેન્શન કરવાનું છે સેકન્ડ એઆરસીને, કારણ કે સેકન્ડ એઆરસીના 12 રિપોર્ટ છે. દ્વિતીય પ્રશાસનિક સુધાર આયોગ, બરાબર, દ્વિતીય પ્રશાસનિક સુધાર આયોગ, એના ટોટલ 12 રિપોર્ટ છે. એમાં જે પહેલો રિપોર્ટ છે, પહેલા રિપોર્ટનું નામ છે તમારું સૂચનાનો અધિકાર. પહેલા રિપોર્ટનું નામ છે સૂચનાનો અધિકાર. અને એ રિપોર્ટમાં દર્શાવ્યું છે કે ભાઈ આપણે માહિતીના અધિકારમાં આટલા બદલાવો કરવા જોઈએ કે જેથી માહિતીનો અધિકાર જે ઉદ્દેશ્ય માટે આપણે કાઢ્યો છે એ ઉદ્દેશ્ય ફૂલફિલમેન્ટ થાય, બરાબર. તેમાં કયા કયા દર્શાવ્યો છે સુધારો? તો પહેલો દર્શાવ્યો છે કે જે ભાઈ જે અપવાદ છે, અપવાદમાં 3 વસ્તુ હતી. તો ઓફિશિયલ સિક્રેસી એક્ટ જે છે 1923 એને આપણે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમમાં એડ કરી દઈએ, રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમમાં એડ કરી દઈએ, મર્જ કરી દઈએ કે જેથી આ જે છટકબારીઓ છે એ છટકબારીઓ બંધ થઈ જાય. બીજી વસ્તુ શું કહે છે કે ઇન્ડિયન એવિડન્સ એક્ટ જે છે, ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872, એની સ્પેસિફિક કલમ કઈ હતી? 123 અને 124. તો 123 અને 124 કલમ જે છે એને આપણે કેન્સલ કરીએ, બરાબર. ત્રીજી વસ્તુ શું કહે છે? ત્રીજી વસ્તુ શું કહે છે કે ભાઈ આપણે જે અહીંયા દરેક જે ઓફિસ હોય છે, દરેક જે વિભાગ હોય છે, દરેક વિભાગમાં એક શું હોય છે, એક દરેકની મેન્યુઅલ હોય છે. દરેક વિભાગના પોતાના રૂલ પણ હોય છે. દરેક વિભાગના પોતાના રૂલ હોય છે કે ભાઈ અમારો વિભાગ આ રીતે કામ કરશે. તો મેન્યુઅલમાં આપણે જોશું તેમાં ઘણી બધી બાબતો જે છે એ માહિતીના અધિકારના વિરોધમાં છે. તો માહિતીનો અધિકાર અને વિભાગની મેન્યુઅલ એ બંને વિરોધાભાસ છે. તો એ બંનેને આપણે સરખી લાવવાની છે. મેન્યુઅલમાં આપણે ચેન્જીસ કરવાના છે. તો મેન્યુઅલમાં ચેન્જીસ કરવાની વાત કરે છે તમારું સેકન્ડ એઆરસી, દ્વિતીય પ્રશાસનિક આયોગ, પ્રશાસનિક સુધાર આયોગ, બરાબર. તો વિભાગમાં ચેન્જ કરવાની વાત કરે છે. પ્લસ કે જ્યારે મંત્રીઓ શપથ લે છે, બરાબર, મંત્રીઓની જ્યારે ચૂંટણી થાય છે અને મંત્રીઓ જીતે છે અને પછી શપથ લે છે તો શપથમાં એ લોકો ગોપનીયતાની શપથ લે છે. ગોપનીયતાની શપથ લે છે. ગોપનીયતાની શપથ એટલે શું કે ભાઈ અમારે ભારત સરકારની જે બાબતો છે અમે કોઈને કહેશું નહીં. તો આપણે ગોપનીયતાની શપથને બદલે આપણે પારદર્શિતાની શપથને એડ કરવી જોઈએ. આપણે ગોપનીયતાની શપથને બદલે પારદર્શિતાની શપથને એડ કરવી જોઈએ. બીજી વસ્તુ શું કહે છે કે દરેક જે માહિતી છે, દરેક માહિતીને આપણે 11 વિભાગમાં વહેંચીશું. દરેક માહિતી કોઈ પણ આવશે એને 11 વિભાગ પાડીશું. અને 11 વિભાગમાંથી પહેલા 3 વિભાગ એ કહે છે કે ટોપ સિક્રેટ. કોઈ પણ માહિતીને ટોપ સિક્રેટમાં મૂકશું તો આપણે માહિતી નહીં આપીશું. એના પછી કહે છે સિક્રેટ, બરાબર. એના પછી તમારે કહે છે કોન્ફિડન્શિયલ. તો આ રીતે અલગ અલગ આપણે વિભાગ બનાવીશું એટલે આપણને આઈડિયા જ આવી જાય કે ભાઈ આ ટોપ સિક્રેટમાં અંડરમાં છે તો આપણે એને નથી આપવાની, અથવા આપવાની છે તો એક પ્રોસેસ પછી આપવાની છે. કોન્ફિડન્શિયલમાં છે તો એની પ્રોસેસ અલગ હશે.
હમણાં શું થાય છે કે જે પણ માહિતીનો અધિકારથી માહિતી માંગે છે એના અંદરમાં પછી જોવે છે કે ભાઈ આ માહિતી અમે શેમાં મૂકીશું, અને નક્કી કોણ કરે છે? વિભાગનો અધ્યક્ષ નક્કી કરે છે, બરાબર. તો દરેક વિભાગમાં અલગ અલગ પદ્ધતિ ચાલે છે. તો આપણે શું કરવાનું છે? બધી માહિતી જ્યારે પણ તમે સ્ટોર કરો છો ત્યારે તમે 11 વિભાગમાં, તમે 11માં વર્ગીકરણ કરો કે ભાઈ આ સિક્રેટ છે, આ ટોપ સિક્રેટ છે, આ કોન્ફિડન્શિયલ છે, આ કોન્ફિડન્શિયલ નથી. એવી રીતે તમે 11 વિભાગમાં વર્ગીકરણ કરો કે જેથી જ્યારે પણ માંગે છે ત્યારે ડાયરેક્ટ તમે ઉઠાવીને આપી શકો છો, બરાબર. બીજી વસ્તુ શું કહે છે? દ્વિતીય પ્રશાસનિક સુધાર આયોગ કે ભાઈ 20 વર્ષનો જે ક્લોઝ છે, 20 વર્ષનો ક્લોઝ આપણે હમણાં જોયો કે 20 વર્ષની જૂની માહિતી જે છે એ તમને મળવા પાત્ર થશે નહીં માહિતીના અધિકાર અધિનિયમના અંતર્ગત. તો 20 વર્ષનો જે પણ ક્લોઝ છે એ ક્લોઝને તમે કાઢી નાખો, એને તમે રિમૂવ કરો, અને લોકોને ગમે માહિતી જોઈએ 20 વર્ષની જૂની કે 30 વર્ષની જૂની કે 40 વર્ષની જૂની, એ બધી માહિતી તમારે આપવી જોઈએ. તમારી પાસે નથી એ 2 નંબરની વાત છે, પણ જે માહિતી તમારી પાસે રહેલી છે એ બધી માહિતી તમારે આપવી જોઈએ, બરાબર. 20 વર્ષનો જે ક્લોઝ છે એ 20 વર્ષના ક્લોઝને તમે હટાવો. બીજી વસ્તુ શું કહે છે કે માહિતીનો અધિકાર અને લોકો જે એનો દુરુપયોગ કરે છે એ બંનેમાં સમતુલા લાવો. એટલે શું કહે છે કે બંનેમાં સંતુલન લાવો, કે માહિતીનો અધિકાર પણ લોકોને મળવો જોઈએ, લોકોને દુરુપયોગ પણ ના કરવા જોઈએ. એમાં કંઈ પણ સજા કે દંડ રાખો કે લોકોને ખબર પડે કે ભાઈ આ માહિતીનો અધિકાર આ મુજબ જ વપરાશે, હું એનો દુરુપયોગ નહીં કરી શકીશ. પ્લસ લોકોને પ્રશિક્ષણ આપો કે માહિતીનો અધિકાર કેવી રીતે વાપરવાનો છે. લોકોમાં અવેરનેસ ફેલાવો કે આવો કોઈ અધિકાર તમારી પાસે રહેલો છે તો જઈને એ સવાલ પૂછશે, બરાબર. બીજી વસ્તુ કે આર્ટિકલ 19 અનુચ્છેદ 19 એમાં કયો રહેલો છે તમારી પાસે અધિકાર? માહિતીનો અધિકાર. અને આર્ટિકલ 21 એમાં કયો રહેલો છે અધિકાર તમારી પાસે? ગોપનીયતાનો અધિકાર. તો આ બંને અધિકાર જે છે એ અધિકાર વિરોધાભાસ કહેવાય છે, પણ આ બંને અધિકારમાં તમે સંતુલન બનાવો, એક સંતુલન બનાવો કે જેથી દરેકને માહિતીનો અધિકાર પણ મળી રહે અને એમને પર્સનલી ગોપનીયતાનો અધિકાર પણ મળી રહે. આ બધી વસ્તુ કોણે કહી છે? દ્વિતીય પ્રશાસનિક સુધાર આયોગ દ્વારા કહેવામાં આવી છે પોતાના પ્રથમ રિપોર્ટમાં માહિતીનો અધિકાર, બરાબર. તો આ રીતે તમારે લખવાનું છે કે ભાઈ આટલા આટલા પડકારો છે ને એ પડકારોના ઉપાય આ રીતે છે, ને એમાં તમારે મેન્શન પણ કરવાનું છે કે સેકન્ડ એઆરસી, હું નથી કહેતો કે તમે નથી કહેતા, સેકન્ડ એઆરસી જે છે સેકન્ડ એઆરસી દ્વારા કહેવામાં આવ્યું છે, એટલે તમારે એ બધી બાબતો એડ કરવાની છે. તો આ રીતે આપણો લેક્ચર જે છે આપણો લેક્ચર સમાપ્ત થયો છે. આ રીતે માહિતીના અધિકારમાં કઈ કઈ બાબતો એડ થાય છે, એ અધિકારનો અધિનિયમ આવ્યો તો કઈ કઈ કલમો છે, એમાં કયા કયા ઉદ્દેશો રહેલા છે, એની આવશ્યકતા શું છે, એના ફાયદાઓ શું છે, એની સામે પડકારો શું છે અને એ પડકારોના ઉપાયો શું છે, એ બધી વસ્તુ આપણે વિસ્તૃતથી જોઈ છે. તો આ આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતીના અધિકારનો કોઈ પણ ક્વેશ્ચન એક્ઝામમાં આવશે તો એ ક્વેશ્ચનને તમે સારી રીતે હેન્ડલ કરી શકશો અને વધુમાં વધુ ચોકસાઈથી વધુમાં વધુ માર્ક લઈ આવી શકશો. તો આ આશા સાથે આપણે નેક્સ્ટ ટાઈમ ફરી નવા મુદ્દા સાથે ફરી એક વખત મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.